Everyone, hope you all are fine. I'm Kalyani Trivedi, continuing the lecture of SY BCom SAM 3, that is of Business Communication. We have started the discussion of Unit 5. Unit 5 is all about written communication. Written communication businessમાં થાય છે બિઝનેસ લેટર્સ દ્વારા. લેટર્સમાં શું હોય છે? પાર્ટ્સ ઓફ બિઝનેસ લેટર. બિઝનેસ લેટરના પાર્ટ્સ એટલે એમાં કઈ બાબતો મહત્વની છે, કયા પાર્ટ્સમાં વેચવાના હોય છે, કયા પાર્ટ્સ આવે છે બિઝનેસ લેટર્સમાં. પછી છે આઉટવર્ડ અપિયરન્સ ઓફ બિઝનેસ લેટર, દેખાવ કેવો હોય છે અને ઇસેન્શિયલ્સ એટલે મહત્વની બાબતો. આપણે પહેલું સ્ટાર્ટ કરેલું પાર્ટ્સ ઓફ બિઝનેસ લેટર. બિઝનેસ લેટર્સના પાર્ટ્સ તો આપણે જોયેલું કે બિઝનેસ લેટર આર ઇનડિસ્પેન્સેબલ પાર્ટ ઓફ બિઝનેસ કોમ્યુનિકેશન. બિઝનેસ કોમ્યુનિકેશનમાં લેટર્સ છે, પત્રો છે, એ અનિવાર્ય ભાગ ભજવે છે. પછી જોયું હતું કે એ એટલા બધા ભાગ છે આપણે બિઝનેસ લેટરના. એવરી બિઝનેસ લેટર એટલે દરેક જે પણ લખો એના આટલા ભાગો હોવા જોઈએ. પહેલું હેડિંગ, પછી ડેટ લાઇન, પછી ઇનસાઇડ એડ્રેસ, પછી સેલ્યુટેશન, સબ્જેક્ટ લાઇન, બોડી ઓફ ધ લેટર, કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ અને સિગ્નેચર. હેડિંગ જે આપણે જોયું. આ બિઝનેસ લેટર ઇઝ ડિફરન્ટ ફ્રોમ પર્સનલ લેટર એઝ ઇટ ફોલો સર્ટન ફોર્માલિટીઝ. પર્સનલ લેટરથી અલગ પડે છે કેમ કે એમાં અમુક ફોર્માલિટીઝ એમાં આવે છે એટલે એ અલગ પર્સનલ લેટરથી અલગ પડે છે. તો કે પહેલી બાબત છે એમાં હેડિંગ. હેડિંગથી કેમ અલગ પડે છે તો કે જોઈ લઈએ. હેડિંગમાં શું આવે? હેડિંગ ઓલ્સો નોન એઝ હેડ એડ્રેસ અથવા તો લેટર હેડ. ઇટ ઇઝ યુઝફુલ ટુ પ્રોવાઈડ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન ઇન ધ હેડિંગ. હેડિંગમાં તમે આટલી માહિતી આપી શકો છો. ફીમ એટલે આની પહેલાં મેં કીધેલું FIRM ફીમ એટલે કે કોઈ કંપની, કોઈ બિઝનેસ, કોઈ ઇન્ડસ્ટ્રી, કોઈ ઓર્ગેનાઇઝેશન, કોઈને પણ તમે ફીમ કહી શકો છો. એનું એટલે એનું અત્યારે લેટેસ્ટ નામ છે ફીમ. અત્યારે કોઈ કંપની, કોઈ બિઝનેસ ના લખે ફીમ્સ નેમ. એવી રીતે પૂછે એટલે એમાં કોઈ પણ કંપની, બિઝનેસ, ઇન્ડસ્ટ્રી કે ઓર્ગેનાઇઝેશનનું નામ આવશે. પછી નેચર ઓફ બિઝનેસ, કેવા પ્રકારનો બિઝનેસ છે, સ્ટીલનો છે, કેમિકલનો છે, બ્રાસનો છે. ધ ફેમ્સ ફૂલ પોસ્ટલ એડ્રેસ, ટેલિફોન નંબર, ટેલેક્સ કે ફેક્સ નંબર અથવા તો ઈમેલ એડ્રેસ. આટલી તમે હેડિંગમાં માહિતી નાખી શકો જે પર્સનલ લેટરમાં હોતી નથી. ફોર એક્ઝામ્પલ અહીંયા લખ્યું છે GSEL ગુજરાત સ્ટોક એલ્કલાઇસ એન્ડ કેમિકલ્સ લિમિટેડ. તો પહેલાં કંપનીનું નામ આવ્યું, એની સાથે નેચર એટલે કે કઈ છે તો કેમિકલની કંપની છે એ આવ્યું. પછી એવું રજિસ્ટર્ડ ઓફિસ એની ક્યાં છે તો કે 4th ફ્લોર યશકમલ, પછી સયાજીગંજ બરોડા 390. કોઈને પોસ્ટ કરવો હોય લેટર તો પણ એ એડ્રેસ કામ લાગે છે. એ પ્રમાણે એ લોકો એડ્રેસ લખેલું છે. આ બે રીતે એડ્રેસ લખી શકાય છે. પછી આપણે જોયું ડેટ લાઇન. ડેટ લાઇન બે રીતે લખવાની છે. માર્ચ 1, 2011 એટલે કે ઓર્ડર ઓફ ધ મંથ, ડેટ અને પછી યર. અને ઓમાં છે નેમ ઓફ ધ મંથ, પછી આવે પહેલાં ડેટ આવે, પછી નેમ ઓફ ધ મંથ અને પછી યર આવે. એક અમેરિકન મેથડ છે, એક બ્રિટિશ મેથડ છે. આ બંને પ્રમાણે જ લખવાની છે, ડેશ કરીને લખવાની નથી. પછી જોયું આપણે ઇનસાઇડ એડ્રેસ. એડ્રેસ બે ફોર્મમાં લખી શકાય છે, ઇન્ટેન્ડેડ અને બ્લોક ફોર્મમાં. બ્લોક ફોર્મમાં જે આપણે લખીએ છીએ એ જ રીતે આપણે ઓલવેઝ પર્સનલ લેટર હોય કે બિઝનેસ લેટર હોય આપણે ઓલવેઝ બ્લોક ફોર્મમાં જ યુઝ કરીએ છીએ. આ રીતે જ સ્ટેપ બાય સ્ટેપ લખીએ છીએ. એડ્રેસ એસીમી એન્જિનિયરિંગ વર્ક્સ 8B રાજરત્ન કોમ્પ્લેક્સ, ટાગોર રોડ, રાજકોટ 36002. અને ઇન્ટેન્ડેન્ટમાં એસીમી એન્જિનિયરિંગ વર્ક્સ, પછી થોડી સ્પેસ નીચે, પછી 8B રાજરત્ન કોમ્પ્લેક્સ, વળી પાછી સ્પેસ ટાગોર રોડ અને નેક્સ્ટ વળી સ્પેસ છોડીને રાજકોટ 36002. આ રીતે મૂકવામાં આવે છે. નેક્સ્ટ ઇઝ હજી એની સાથે સાથે ધ્યાનમાં રાખવા જેવી બાબતો કાલે જોઈ કે મિસ્ટર અને શ્રી ક્યાં વપરાય છે, મિસ ક્યાં વપરાય છે, મિસિસ ક્યાં વપરાય છે, MS ક્યાં વપરાય છે, અને છેલ્લે કે કોઈ સ્પેશિયલ ટાઇટલ ધરાવતું કોઈ પર્સન હોય, જાણે કે કીધું ડૉક્ટર, કર્નલ, એવા કોઈ હોય, એન્જિનિયર, ટીચર છે તો ટીચરમાં TR લગાડે છે, એન્જિનિયરિંગ હોય તો ER લગાડે છે. તો એ બધા સ્પેશિયલ કોઈ ટાઇટલ ધરાવતા લોકો હોય તો એની પાછળ એમને ટાઇટલ લાગે છે, જેણે કે ડૉક્ટર ઈના શાહ એની જેમ. પછી સેલ્યુટેશન એટલે કે ગ્રીટિંગ્સ. ગ્રીટિંગ એટલે આમ તો હાય હેલો જે આપણે કરીએ છીએ, મળીએ ત્યારે ગુડ મોર્નિંગ
કે કોઈ પણ ગુડ ઇવનિંગ વિશ કરીએ એ કહેવાય, પણ લેટરમાં ગ્રીટિંગ્સ એટલે કે કોઈ ડિયર સર, રિસ્પેક્ટેડ સર, ડિયર મેમ, એની જેમ. પછી સબ્જેક્ટ લાઈન. સબ્જેક્ટ કઈ રીતે મેં કીધું SUB કરીને વચ્ચોવચ રિસ્પેક્ટેડ સર એની પહેલાં સબ્જેક્ટ લખવાનો હોય છે. સબ્જેક્ટ એટલે સમરાઇઝ ધ ટોપિક ઓફ ધ લેટર ઇન ધ ફ્યુ વર્ડ્સ. આખા લેટર એના માટે લખવામાં આવ્યો છે, એનો પર્પઝ, એનો હેતુ શું છે, એની સમરી ટોપિક ટાઇટલમાં સબ્જેક્ટ લાઇનમાં દેખાઈ આવે છે. પછી છે બોડી ઓફ ધ લેટર, મેઇન. હેડિંગ આવી ગયું, એડ્રેસ આવી ગયું, સેલ્યુટેશન આવી ગયું, સબ્જેક્ટ આવી ગયો. હવે બોડી ઓફ ધ લેટર, મેઇન. Personal letter may be written without any particular message or idea, but a business letter has got to convey a message. The main purpose of the message is to produce a suitable response in the reader. એટલે બિઝનેસ લેટર છે એ મેસેજ કે માહિતી કન્વે કરવા માટે, માહિતી માટે લખવામાં આવે છે, અને એમાં ધ મેઇન પર્પઝ, હેતુ શું છે? suitable response from in the reader. રીડરને રિપ્લાય, suitable response એટલે આપણે કીલા હતું ફીડબેક, રિસ્પોન્સ, રિપ્લાય જોઈએ છે, એના માટે ખાસ એ હેતુથી બિઝનેસ લેટર લખવામાં આવે છે. This is done mainly through the body of the letter. બોડી ઓફ ધ લેટર દ્વારા આ બધા માહિતીનું ઇન્ફોર્મેશનની આપલે થાય છે. ધ બોડી ઓફ ધ લેટર પ્રેઝન્ટ મેન મેસેજ ઇન એન આર્ટિસ્ટિક એન્ડ પર્સ્યુએસિવ મેનર. કઈ રીતે લખવામાં આવે છે તો હવે જોઈએ. બિઝનેસ લેટર ઇઝ ડિવાઇડ ઇન્ટુ 3 પેરેગ્રાફ્સ. બિઝનેસ લેટરને 3 પેરેગ્રાફમાં ડિવાઇડેડ કરી શકીએ છીએ. પહેલું છે બિગિનિંગ અથવા તો ઓપનિંગ પેરેગ્રાફ, મેઇન. આ 3 પેરેગ્રાફમાં જ લખવાનું થશે. બિઝનેસ લેટર મગજમાં બેસાડી લેવાનું, વધારે પાના ભરીને લખવાનું નથી. જસ્ટ 3 પેરેગ્રાફ, બિગિનિંગ, મિડલ અને એન્ડિંગ એટલે કે ક્લોઝિંગ પેરેગ્રાફ, આટલામાં જ લખવાનો છે. હવે બિગિનિંગ પેરેગ્રાફમાં શું છે તો કે જોઈ લઈએ. There is a German proverb that a good beginning is half the battle. સારી બિગિનિંગ હશે ને તો અડધી યુદ્ધ તો જીતાઈ ગયું. એપ્લાઇઝ ડબલી વેન ઇટ કમ્સ રાઇટિંગ સક્સેસફુલ બિઝનેસ લેટર. જ્યારે એપ્લાય થાય છે કે જ્યારે તમે સક્સેસફુલ બનો છો બિઝનેસ લેટર લખવામાં. ઇન ઓપનિંગ પેરેગ્રાફ ધ રાઇટર રિફર્સ ટુ પાસ્ટ કોરેસ્પોન્ડન્સ ઇફ ઇટ ઓલ ઇટ હેઝ ટેકન પ્લેસ. ઓપનિંગ પેરેગ્રાફમાં શું લખે છે? પાસ્ટ કોરેસ્પોન્ડન્સ એટલે ક્યારેક આની પહેલાંના રેફરન્સ લખતા હોય કે ભાઈ લેટર ઓફ અત્યારે કઈ હાલે છે તારીખ સપ્ટેમ્બર, તો લેટર ઓફ 1 ઓગસ્ટ, એનો રિપ્લાય ન મળ્યો હોય તમે પાછો બીજો બિઝનેસ લેટર લખતા હો છો. કોઈ કંપનીની કોઈ ઇન્ડસ્ટ્રીને તમે મેસેજ બિઝનેસમાં કોઈ લેટર લખેલો હોય ને પછી એનો રિપ્લાય ના આવેલો હોય, 1 મહિનો તમે રાહ જોઈ, તમે ઓર્ડર કર્યો છે કે તમે ઇન્ક્વાયરી કરી છે કે મારે આટલી વસ્તુઓ જોઈ છે, તમે મને આપશો, એનો 1 મહિનાનો થઈ ગયો હોય પણ રિપ્લાય ના આવ્યો હોય, તમે પાછો લખો તો તમે એમાં બિગિનિંગના પેરેગ્રાફમાં શું લખો? રેફર ટુ ધ લેટર ઓફ 1 ઓગસ્ટ. 1 ઓગસ્ટ લખ્યો તો હવે પાછા અમે સપ્ટેમ્બરમાં લખીએ છીએ, તમારો કોઈ રિપ્લાય આવ્યો નથી તો એમાં એ પણ મેન્શન થાય છે ફર્સ્ટ પેરેગ્રાફમાં. A business letter should open with expression of pleasure, gratitude and acknowledgement. સ્ટાર્ટિંગમાં હજી ઇન્ટ્રોડક્શન કે કોઈ પણ પાછળના લેટરનું રેફરન્સ લેવાનો હોય તો એની પહેલાંના કોઈ લેટરને રિફર કરવાનું હોય તો એ, અથવા તો પ્લેઝર અને ગ્રેટિટ્યૂડ સાથે સ્ટાર્ટ કરવાનો છે. પછી છે મિડલ પેરેગ્રાફ. મિડલ પેરેગ્રાફ કન્વેઝ ધ મેઇન મેસેજ ઓફ ધ લેટર. હવે આમાં ડિટેલમાં લખવાનું છે કે લેટર શેના બાબતે છે, શેના માટે લખ્યો છે, ઇન્ક્વાયરી છે, ઓર્ડર છે, કમ્પ્લેઇન છે, રિપ્લાય ટુ અ કમ્પ્લેઇન છે, જે પણ છે એની ડિટેલમાં માહિતી સેકન્ડ પેરેગ્રાફમાં લખવાની છે. તો પહેલાં This paragraph elaborates the message that has been introduced in the beginning. છે ઇન્ટ્રોડક્શન કે આ બાબતે મેં લેટર લખેલો હતો, પછી શું કામ લખ્યો હતો, શેના માટે લખ્યો હતો, એની ડિટેલમાં સેકન્ડ પેરેગ્રાફમાં વાત કરવાની. માટે ટોપિક ઇન્ટ્રોડક્શન કરવાનું, અથવા તો કોઈ પાસ્ટના લેટરને રિફર કરવાનું હોય તો એ પહેલાં પેરેગ્રાફમાં લખવાનું, પછી બીજા પેરેગ્રાફમાં એ એલાબોરેટ એટલે એ આખા પેરેગ્રાફમાં આખી માહિતી ડિટેલમાં લખવાની થશે. ઇટ શુડ બી બ્રીફ એન્ડ ટુ ધ પોઈન્ટ. ડિટેલ એટલે એટલી ડિટેલ પણ નહીં, ટુ ધ પોઈન્ટ અને બ્રીફ, શોર્ટ એન્ડ સ્વીટ, ટુ ધ પોઈન્ટ લખવાનું રહેશે સેકન્ડ પેરેગ્રાફમાં. ઇફ ધ મેઇન મેસેજ ઇઝ નોટ રિટન કરેક્ટલી ધ લેટર વિલ ફેલ ટુ અચીવ ધ પર્પઝ ઓફ લેટર. એટલે મેઇન પેરેગ્રાફ બોડી એટલે કે આ સેકન્ડ પેરેગ્રાફ છે પરફેક્ટલી નહીં લખવામાં આવ્યું હોય તો
પણ એનો હેતુ છે ફૂલફિલ નહીં થાય. પછી છે એન્ડિંગ અને ક્લોઝિંગ પેરેગ્રાફ, એટલે કે ત્રીજો પેરેગ્રાફ. In the closing paragraph, the writer once again refers to the main purpose of writing the letter. કે ભાઈ મેં આ બાબતે લેટર લખેલો હતો, આ આશા રાખું છું કે તમે આનો 1 વીકમાં રિપ્લાય આપશો. આશા રાખું છું કે તમે મારી કમ્પ્લેન સાંભળશો. આશા રાખું છું કે તમે મારો ઓર્ડર જલ્દી મોકલાવશો. એટલે જે once again refers to the main purpose of writing a letter, જે પર્પઝથી જે હેતુથી લેટર લખ્યો છે એને ફરીથી દોહરાવીને છેલ્લે એક લાઇનમાં ક્લોઝિંગ પેરેગ્રાફ બનાવવાનો છે, એન્ડ આપવાનો છે. રાઇટર શુડ ક્લિયરલી સ્ટેટ વોટ એક્શન હી એક્સપેક્ટ્સ ધ રીડર ટુ ટેક. શું છે? રાઇટર શુડ ક્લિયરલી સ્ટેટ, રાઇટર જે લખે છે એને ક્લિયરલી આમાં કીધું ને મેં કે હું આશા રાખું છું કે તમે આમ કરશો. આઈ આર વેઇટિંગ ફોર યોર ફેવરેબલ રિપ્લાય, તમે મને સારી રીતે રિપ્લાય આપશો એની રાહ જોઈશું. તમે મારી પ્રોડક્ટ બગડેલી આવી છે તો એનું રિપેર કરી જશો. એવી હું આશા રાખું છું કે તમે એ જલ્દી તમારા કંપનીના માણસને મોકલીને મારું રેફ્રિજરેટર રિપેર કરાવશો. આશા રાખું છું કે તમે મારી પ્રોડક્ટ ફરીથી આ લઈ જઈને સાચી પ્રોડક્ટ છે મોકલશો. આશા રાખું છું કે મારો ઓર્ડર એ જલ્દી તમે મોકલવાની કોશિશ કરશો. આશા રાખું છું કે આ ડેમેજ માલ આવ્યો છે તો ડેમેજ છે એ બધી વસ્તુઓ તમે લઈ જશો અને સારો માલ મને મોકલાવશો. એ જે આખા પેરેગ્રાફનો હાર્દ છે એન્ડમાં લખવાનો છે. પછી 7મું છે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ. શું છે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ? એટલે કે the complimentary clause or substitution is a symbol of courtesy. It is polite way of closing the letter. Polite way of closing the letter. લેટરને ક્લોઝ કરવા માટે શું આવે છે? કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ. તો કેવું હોય છે? ઇન બિઝનેસ લેટર વી આર એક્સપેક્ટેડ ટુ ફોલો સર્ટેન ફોર્માલિટીઝ. બિઝનેસ લેટરમાં આપણે ઘણી બધી ફોર્માલિટીઝ આપણે ફોલો કરવી પડે છે. પર્સનલ લેટર જેવું હોતું નથી. આપણે હેડિંગ લખવાનું હોય છે, એડ્રેસ ઇનસાઇડ એડ્રેસ હોય છે, પછી સબ્જેક્ટ હોય છે, પછી બોડી ઓફ ધ લેટર, એમાં 3 પેરેગ્રાફ, બિગિનિંગ, મિડલ, એન્ડ. એના પછી તો કે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ, એમાં સેલ્યુટેશન એન્ડ કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ આર ઇમ્પોર્ટન્ટ ફોર્માલિટીઝ ઓફ અ બિઝનેસ લેટર. સેલ્યુટેશન અને કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ આ ઇમ્પોર્ટન્ટ ફોર્માલિટીઝ છે, આ હોવી જ જોઈએ, મહત્ત્વની છે. તો કઈ રીતે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ અપાય છે? તો આ રીતે ડિયર સર લખ્યું હોય તો યોર્સ ફેઇથફુલી, ડિયર સર્સ, ડિયર મેડમ, જે બી લખ્યું હોય તો યોર્સ ફેઇથફુલી કરીને લખવાનું રહેશે. ડિયર સર્સ આપણે રાઇટ સાઈડ લખીએ છીએ, લેટર પૂરો થાય એટલે 3 પેરેગ્રાફ પૂરા થાય એટલે રાઇટ હેન્ડ સાઈડ એક લાઇન છોડીને જે યોર્સ ટ્રુલી, યોર્સ રિસ્પેક્ટફુલી, યોર્સ સિન્સિયરલી, ડિયર સર, મેમ, જે બી લખ્યું હોય એમાં યોર્સ ટ્રુલી, ફેથફુલી લખી શકો. સર, જેન્ટલમેન, મેડમ, મેડમ, જે બી હોય યોર્સ રિસ્પેક્ટફુલી. અને ડિયર મિસ્ટર ભટ્ટ, ડિયર મિસ્ટર ભટ્ટ, માય ડિયર મિસ્ટર ભટ્ટ, જે બી ડિયર આશા તો યોર્સ સિન્સિયરલી. ઇમોશનલ રિલેશન હોય, સુપિરિયર્સ હોય, લેસ ફોર્મલ હોય કે સ્ટાન્ડર્ડ ક્લોઝર ફોર બિઝનેસ લેટર, જે પ્રકારના સેલ્યુટેશન મૂક્યા હોય એવું કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ મૂકવાનું રહેશે. અહીંયા આપેલું છે કે આ પ્રકારના હોય તો આ પ્રકારનું કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ હશે. પછી લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર દેટ ઇઝ ઓફ બિઝનેસ લેટરના સૌથી મહત્વનો ભાગ એટલે કે સિગ્નેચર. સિગ્નેચર ઇઝ ધ એસેન્ટ ઓફ ધ રાઇટર ટુ ધ સબ્જેક્ટ મેટર ઓફ ધ લેટર. શું કહે છે? સિગ્નેચર ઇઝ ધ એસેન્ટ એટલે સંમતિ, કે હા મેં લેટર રાખ્યો છે એની સંમતિ. નીચે નામ લખીને ઇટ ઇઝ યુઝ્યુઅલી હેન્ડ રિટન, એ હેન્ડ રિટન હોય છે. સોરી કે છે કે લાસ્ટ જે કોઈ પણ તમે ટાઈપ લેટર કરો ને તો એ તમારા સિગ્નેચર જાતે હેન્ડ રિટન કરવી પડે. સિગ્નેચર ઇઝ અ પ્લેસ જસ્ટ બિલો ધ કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ. કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ યોર્સ ફેથફુલી, પછી નીચે સિગ્નેચર આવે. ઇટ શુડ બી એઝ ફાર એઝ પોસિબલ લેજિબલ. લેજિબલ એટલે વાંચી શકાય એવું હોવું જોઈએ સિગ્નેચર. ઇફ નોટ, જો અગર ન એવું તમે ન વાંચી શકાય એ પ્રકારની સિગ્નેચર કરતા હો, ધ નેમ ઓફ ધ સિગ્નેચરી શુડ બી રિટન લેજિબલ ઇન પેરેન્થેસિસ બિલો સિગ્નેચર. સિગ્નેચરની નીચે
તમારે તમારું નામ લખવું પડે એટલે ખ્યાલ આવી જાય કે આ સિગ્નેચર કોણે કરેલી છે, તો કે આ ફલાણા ભાઈએ બેને કરેલી છે. ફોર એક્ઝામ્પલ અહીંયા લખેલું છે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝમાં હતું યોર ફેithફુલી, પછી એને અહીંયા સિગ્નેચર કરી છે પી કે રામાણી. તો એની નીચે નામ લખ્યું છે. પી કે રામાણી કોણ છે, તો કે ચીફ એકાઉન્ટન્ટ. એણે બ્લોક લેટર્સમાં એટલે કે કેપિટલ લેટર્સમાં એનું નામ અને ચીફ એકાઉન્ટન્ટ છે એ લખેલું છે, અને એની સિગ્નેચર એ બેની વચ્ચે એણે કરેલી છે. એટલે સિગ્નેચરમાં ખ્યાલ ના આવે તો આ રીતે ક્લોઝ કરીને સિગ્નેચર મૂકીને છેલ્લે બિઝનેસ લેટર છે પૂરો થાય છે. આમાં જોયું આપણે બિઝનેસ લેટર્સના પાર્ટ્સમાં જોયું. પહેલાં હેડિંગ, હેડલાઇન, હેડિંગ, પછી ઇનસાઇડ એડ્રેસ, સેલ્યુટેશન, સબ્જેક્ટ, બોડી ઓફ ધ લેટર, કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ અને સિગ્નેચર. આ બધી બાબતો ધ્યાનમાં રાખવાની છે. જ્યારે બિઝનેસ લેટર લખીએ છીએ ત્યારે આ બધી ફોર્માલિટીઝ, આ બધું બાબતો કમ્પલસરી લેટરમાં હોવી જોઈએ. હેડિંગથી માંડીને છેલ્લે સિગ્નેચર સુધીની પ્રોપર આ જ રીતે સિગ્નેચર આ યોર્સ ફેithફુલી, વચ્ચે સિગ્નેચર, નીચે નામ, અને જે બી તમારી પોસ્ટ હોય એ નીચે લખશો તો ખ્યાલ આવશે કે આ લેટર કોણે લખેલો છે. This is all about the first topic of Unit 5. Thank you for listening. Have a nice day.